નમસ્કાર મિત્રો, ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે। અત્યારે ગુજરાતની આજુબાજુ ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે। આજે હવામાન વિભાગે 15 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદનો વિરામ જોવા મળશે તેવી આગાહી પણ કરી છે। એટલે 2 દિવસથી ગુજરાતમાં ગરમી પણ વધારે જોવા મળી રહી છે। અત્યારે ગુજરાતમાં બપોરના સમયે ઉનાળા જેવો તાપ પડી રહ્યો છે। જે ખેડૂતોએ ખેતરોમાં વાવણી કરી નાખી છે તે ખેડૂતો હવે સાવધાન થઈ જજો, કારણ કે હવે વરસાદ વિરામ લેશે તો મોટું નુકસાન થઈ શકે છે। પૂર્વ બાજુનો વરસાદ હવે ધીમે ધીમે ગુજરાત બાજુ આગળ આવશે તેવી આગાહી પણ કરવામાં આવી છે। તો હવે ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે શરૂ થશે તે દરેક સમાચારો જાણીશું। ત્યાર પછી ગઈકાલે ગુજરાતના 15 જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો। દરિયા નજીકના અમુક વિસ્તારોમાં પૂર પણ જોવા મળ્યું છે, જ્યારે આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ મૂકવામાં આવ્યું છે। તો આ દરેક સમાચારોની વાત કરીએ તે પહેલાં તમને એક મારી ખાસ વિનંતી છે કે આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે તેને જરૂરથી દબાવી દેજો અને દરરોજના વરસાદ અને વાવાઝોડા અંગેના તમામ સમાચારોની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને પણ તમારી એક લાઇક જરૂરથી આપી દેજો। તો મિત્રો, આજે સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાના વરસાદના પ્રથમ રાઉન્ડથી હાહાકાર મચી ગયો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી છે। સુરત, નવસારી, જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારો જળબંબાકાર થયા છે અને લોકોને પૂરની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે। ત્યારે હવે આ બધાની વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં એક નવા વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત કરી દીધી છે। ગુજરાતમાં ચોમાસાના આગમન બાદ હવે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તે અંગે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 13 જુલાઈથી ઓગસ્ટ મહિના દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં મોટો પલટો આવશે। મિત્રો, બંગાળની ખાડીમાંથી હવે એક મોટું વાવાઝોડું શરૂ થઈને ગુજરાત તરફ આવી રહ્યું છે અને તેના લીધે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે તબક્કાવાર વરસાદી માહોલ જામશે। મિત્રો, વિગતવાર સમાચાર જાણીએ તો ગુજરાતના ખેડૂતો અને સામાન્ય જનતા માટે એક રાહતના સમાચારો સામે આવ્યા છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જુલાઈ મહિનાના મધ્યથી એટલે કે 15મી જુલાઈથી રાજ્યમાં ચોમાસાનો બીજો એક મહત્વનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। ખાસ કરીને 13 થી 16 જુલાઈ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો બીજો રાઉન્ડ ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે। આ ઉપરાંત મિત્રો, અંબાલાલ પટેલે વાવાઝોડાની દિશા અંગે પણ આગાહી કરી છે કે 17 થી 20 જુલાઈ દરમિયાન પશ્ચિમ બંગાળ તરફથી આવતું મજબૂત વરસાદી વાવાઝોડું આગળ વધીને ઉત્તર ગુજરાત તરફ ફંટાશે। આ સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના પૂર્વ અને દક્ષિણના ભાગો સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે જુલાઈ મહિનાના અંતમાં એટલે કે 27 થી 30 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। મિત્રો, આગામી ઓગસ્ટ મહિનામાં પણ ધોધમાર વરસાદ જોવા મળી શકે છે। 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અણધારીઓ અને ગાજવીજ સાથે તોફાની વરસાદ તૂટી પડવાની આશંકા છે। એકંદરે જોતા મિત્રો, ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં ચોમાસું અત્યંત સક્રિય રહેશે અને સારો વરસાદ થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। મિત્રો, તંત્ર દ્વારા પણ આ આગાહીને પગલે સાવચેતીના પગલાં લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યાર પછી મિત્રો, આગળ વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ હવે ચોમાસાની ગતિમાં થોડો ઘટાડો નોંધાઈ રહ્યો છે। ભારતીય હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। હાલની સ્થિતિમાં રાજ્યના કોઈપણ જિલ્લાઓમાં અતિભારે અથવા તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી, જેના કારણે વરસાદી તબક્કા બાદ લોકોને આંશિક રાહત મળી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસાની સિસ્ટમ હાલમાં સામાન્ય સ્થિતિમાં છે અને તેના કારણે આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ અગાઉની સરખામણીએ ઓછું રહેવાની શક્યતા છે। તેમ છતાં કેટલાક વિસ્તારોમાં સ્થાનિક વાદળોની અસરને કારણે ટૂંકા સમય માટે વરસાદી ઝાપટા પડી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો 10 અને 11 જુલાઈ દરમિયાન કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ અને ભરૂચ સહિતના વિસ્તારોમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે અને ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પડવાની પણ સંભાવના છે। મિત્રો, અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। શહેરમાં મહત્તમ તાપમાન આશરે 33 ડિગ્રી સેલ્સિયસ અને નીચું તાપમાન લગભગ 27 ડિગ્રી આસપાસ જોવા મળી શકે છે।
મિત્રો, હવામાન વિભાગે લોકોને અફવાઓને બદલે માત્ર સત્તાવાર હવામાન આગાહીઓ ઉપર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં બહાર નીકળતી વખતે જરૂરી સાવચેતી રાખવી, વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનોમાં ઊભા ન રહેવું તેમજ ખેડૂતોને સ્થાનિક હવામાનને ધ્યાનમાં રાખીને કૃષિની કામગીરીનું આયોજન કરવાની સલાહ પણ આપવામાં આવી છે. ત્યાર પછી મિત્રો, જો આજની વાત કરું તો આજે ઉત્તર ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ જિલ્લામાં અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. મિત્રો, અત્યારે કેટલાક રાજ્યોમાં પવનની ઝડપ 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ગુજરાતમાં અત્યારે મિત્રો 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં અને ઓગસ્ટ મહિનાને લઈને એક મહત્વની આગાહી કરી છે. ટૂંકમાં મિત્રો, હવે જુલાઈ મહિનામાં સારા વરસાદની અપેક્ષા છે. અંબાલાલ પટેલે ખેડૂતોને વરસાદ અને નક્ષત્રોને ધ્યાનમાં રાખીને કૃષિની કામગીરી કરવાની સલાહ આપી છે. તેમના જણાવ્યા મુજબ વરાપ મળ્યા પછી જ ખેતીના જરૂરી કાર્યો કરવા વધુ યોગ્ય રહેશે. લીલા ખેતરોમાં ઉતાવળમાં કૃષિ કામગીરી કરવી યોગ્ય નથી, કારણ કે તેનાથી પાક પીળો પડવાની શક્યતા વધી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે પુનર્વસુ નક્ષત્રનું પાણી ખેતી માટે અનુકૂળ માનવામાં આવતું નથી. જ્યારે 20 જુલાઈથી શરૂ થતા પુષ્ય નક્ષત્ર દરમિયાન મળતો વરસાદ કૃષિ માટે લાભદાયક માનવામાં આવે છે. તેથી ખેડૂતોને હવામાનની સ્થિતિ અને સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જ ખેતીના નિર્ણયો લેવા તેમણે અપીલ કરી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો હાલ ગુજરાત ઉપર વાદળોનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે. હાલ ઉત્તર ગુજરાતના રાજ્યોમાં અને અમુક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો વરસાદી ઝાપટા પડી શકે છે. હાલ મિત્રો, ગુજરાતમાં રાત્રિના સમયે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આગામી હવે 3 થી 4 દિવસ સુધી વરસાદ વિરામ લે તેવી પણ આગાહીઓ સામે આવી રહી છે. મિત્રો, અત્યારે જે પૂર્વ બાજુના વિસ્તારોમાં જે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તે હવે ધીમે ધીમે પશ્ચિમ બાજુ ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતાઓ છે અને 15 જુલાઈ સુધીમાં આ વરસાદ ગુજરાતમાં પહોંચે એટલે 15 જુલાઈથી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો, અત્યારે એક ભારે વરસાદી સિસ્ટમ ગુજરાતની ઉત્તર બાજુ જોવા મળી રહી છે, જે પહાડી વિસ્તારોમાં અત્યારે સક્રિય થઈ છે. તે ધીમે ધીમે હવે નીચે ગુજરાતની તરફ આવે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. 15 જુલાઈની આસપાસ આ સિસ્ટમની અસર ગુજરાત ઉપર જોવા મળશે તેવી આગાહી પણ કરવામાં આવી રહી છે. હાલ મિત્રો, ગુજરાતના અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં વાતાવરણ શાંત જોવા મળી રહ્યું છે, પરંતુ હવામાન નિષ્ણાતોનું એવું માનવું છે કે જ્યારે ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે એટલે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં એક નવી વરસાદી સિસ્ટમો સક્રિય થશે અને તે મિત્રો આગળ વધીને 20 અથવા 30 જુલાઈ દરમિયાન ગુજરાતમાં તેની અસર પણ જોવા મળી શકે છે. મિત્રો, જો આજની વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. મિત્રો, હાલ સમાચારમાં તમે જોઈ શકો છો કે સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ ભારે વરસાદના કારણે સુરતના લોકોને ભારે નુકસાન પણ થઈ રહ્યું છે. અમુક દુકાનોમાં પાણી ભરાઈ ગયું છે એટલે દુકાનદારોને પણ ભારે લાખોમાં નુકસાન પણ થઈ રહ્યું છે, જેના અમુક વિડીયો પણ તમે જોઈ શકો છો. તો મિત્રો, અત્યારે ગુજરાતમાં સૌથી વધારે વરસાદ સુરત જિલ્લામાં જોવા મળી રહ્યો છે. હવે આવનારા દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તે આવનારા દિવસોમાં તમને ખબર પડી જશે. તો આભાર મિત્રો, જો તમે દરરોજ આવા વરસાદ અને વાવાઝોડાના સમાચારથી માહિતગાર રહેવા માંગો છો તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયાને એક લાઇક તમારી જરૂરથી કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયાને શેર પણ જરૂરથી કરી દેજો, જેથી આવનારા દિવસોમાં કેવો વરસાદ પડશે તે અંગેના સમાચારો તમને સૌથી પ્રથમ મળી શકે.